જન આક્રોશ યાત્રા કાઢવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે તાલુકા પંચાયતમાં આજે લોકો તો ઠીક પણ સરપંચોનું પણ માન સન્માન જળવાતું નથી કે જ્યાં સુધી આપણે આપણી ભૂલો ના સ્વીકારીએ કે કોંગ્રેસ પોતાની ભૂલો ના સ્વીકારે ત્યાં સુધી અમુક વસ્તુ સુધરી શકે એમ નથી. તો આવા પ્રકારે કોંગ્રેસને કેવી રીતે મજબૂત કરી શકે? પાર્ટીના જે કેપ્ટન કહેવાય એવા માણસો એ મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યા. આ એક શંકાસ્પદ પ્રશ્ન હોઈ શકે. હમણાં જ મિત્ર હતા, કોઈ તાલુકાના પાર્ટીના કેપ્ટનને નડે તો ત્યારે એનો ભોગ તાલુકાની 2.5 લાખની જે વસ્તી છે બધા ભોગવતા હોય છે. આ જે આક્ષેપો લાગી રહ્યા છે આપ પર, એના વિશે શું કહેશો? હું સોશિયલ મીડિયામાં કે મીડિયામાં આજ સુધી એટલો એક્ટિવ રહ્યો નથી તેને કહી શકો કોઈના દબાણમાં આવવા વગર તમે કામ કરશો તો અમે પૂરા તાકાતથી તમારી સાથે સાથ સહકાર કરવા આપો છે. આજે આદિવાસી વિસ્તારમાં તમે 5 ધોરણો વચ્ચે 2 જણનો સ્ટાફ આપો તો ત્યાં શિક્ષણ કેવી રીતે સારું હોય છે? યુવાઓના માર્ગદર્શક એમ હાલમાં ભારતમાં જાણીતા એવા આપણા સ્વામી વિવેકાનંદે એક વખત જાહેર સભામાં કહ્યું હતું કે જો ભારતની દિશા અને દશા બદલવી હોય તો મને 100 એવા યુવાનો આપો જે મારા કહ્યા પ્રમાણે ચાલે અને મારા કહ્યા પ્રમાણે કામગીરી કરે તો હું આખા ભારતની ઝાંખી બદલી નાખું એવું હું તમને દ્રઢતાપણે કહી શકું છું. આ જ વાક્યો હાલમાં પણ ભારત દેશમાં આપણા જે પ્રધાનમંત્રી છે એઓ પણ કહી રહ્યા છે અને જે વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી એઓ પણ યુવાઓ પર ભાર મૂકી રહ્યા છે. આજે એમની વાત કેટલી સાર્થકતા લાગે છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. વલસાડ જિલ્લાની વાત કરવાનો છું. અહીંયા ધરમપુર ખાતે ધરમપુરના 108 ગામોમાં જન આક્રોશ યાત્રા યોજીને એ દરેક ગામોમાં ફરવાનો જેણે સંકલ્પ કર્યો છે અને એક એવા યુવાન સાથે આપણે આજે વાત કરવાના છે જેમણે આ સંકલ્પને પહેલો પડાવ પૂર્ણ કર્યો છે અને હવે પછીનો પડાવ તેઓ શરૂ કરવાના છે. ત્યારે તેમણે આ જન આક્રોશ યાત્રા કેમ કાઢવી પડી અને તેઓ યુવાઓમાં શું બદલાવ ઈચ્છે છે, ખાસ કરીને તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે ત્યારે કોંગ્રેસની નબળી સ્થિતિ વલસાડમાં એના બદલાવ માટે તેઓ કેવો પ્રયત્ન કરવા માંગે છે, આવા તમામ સવાલો અને હાલમાં જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની વરણીની કોંગ્રેસની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે ખાસા વિવાદોમાં અમુક પ્રમુખો સપડાયા છે, લોકો એમને જાકારો આપી રહ્યા છે. ત્યારે આવા પ્રસંગે ડિસિઝન ન્યૂઝ સાથે આપણી સાથે વાત કરવા માટે કોંગ્રેસના યુવા કાર્યકર જોડાયા છે અને તેઓ કેવો બદલાવ ધરમપુરમાં ઈચ્છી રહ્યા છે તે વિશેના સવાલો સાથે આપણે એમની સાથે વાત કરીશું. રાહુલભાઈ, પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને તમે જે પ્રકારે જન આક્રોશ યાત્રા ધરમપુરના 108 ગામોમાં ફરવાનો જે સંકલ્પ કર્યો છે એને લઈને તમે જ્યારે મેદાન પર ઉતર્યા એટલે કે જમીન પર ઉતર્યા ત્યારે લોકો તરફથી તમને કેવો રિસ્પોન્સ હતો અને ત્યાંના જે તમે જે પહેલો પડાવ પૂરો કર્યો એમાં તમને શું નવું જાણવા મળ્યું એ વિશે દર્શકોને વાત કરશો? સૌપ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર. હું એ કહેવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષથી કોઈ પણ વિસ્તાર માટે જે વહીવટી જ્ઞાન હોય કે દરેક તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે કે ધારાસભ્ય છે, આ લેવલેથી કયા કામો કેવી રીતે થતા હોય છે, ગાંધીનગર લેવલે સ્વર્ણિમ સંકુલમાંથી નવા જોબ નંબરો કેવા આવે, સિંચાઈ વિભાગ કેવી રીતે કામ કરે છે, રોડ ખાતું કેવી રીતે કામ કરે છે, આ બધામાં છેલ્લા 5-7 વર્ષનો અનુભવ મેં લીધો. એ લીધા બાદ જ્યારે હું અહીં મારા ગામમાં જોઉં છું આવીને તો દરેક ડિપાર્ટમેન્ટમાં જે ઉપરના લેવલ પર બેસેલા છે ત્યાંથી જોઈએ તો કંઈક અલગ છે અને નીચે જઈને જોઈએ તો લોકો પાસેની સમસ્યાઓ કંઈ અલગ છે. બંને વસ્તુ મેચ નથી થતી. આ બધી સમસ્યાઓને જોઈને મેં મારા કેટલાક આગેવાનો અને મિત્રો જોડે ચર્ચા કરી અને ધરમપુરના 108 ગામો વિઝિટ કરવાનો એટલે કે જન આક્રોશ યાત્રા તરીકે નીકળવાનો મારી ટીમ સાથે નિર્ણય કર્યો. જન આક્રોશ યાત્રા કાઢવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે આજે જમીન લેવલ પર લોકોની સમસ્યાઓ એટલી બધી છે કે તમે આજે ધરમપુરમાં રોડની સ્થિતિ જો, વલસાડ જિલ્લામાં રોડની સ્થિતિ જો, તાલુકા પંચાયતમાં આજે લોકો તો ઠીક પણ સરપંચોનું પણ માન સન્માન જળવાતું નથી. સરપંચો પણ દુખી છે. કેટલા બધા ભાજપના સરપંચો પણ
અંદર અમને વાત મોકલાવે છે કે એક વિપક્ષ તરીકે તમે અવાજ ઉઠાવો, અમે તો પક્ષના સરપંચ તરીકે બોલી શકતા નથી. આ જ રીતના ઘણા બધા લોકો કે જે ડરના માહોલમાં બોલી શકતા નથી, આગળ કહી શકતા નથી, તો એવા લોકો જન આક્રોશ યાત્રામાં ગામે ગામે અમને મળે છે. કેટલીય સમસ્યાઓને અમને આમાંથી માહિતી મળી. જે લોકો ડરના કારણે નથી કહેતા, એ બધી વાતો અમે વિપક્ષ તરીકે સરકાર કે જે તે વિભાગ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. બરાબર છે. ખાસ કરીને તમારી જ્યારે આ યાત્રા હતી એમાં કોંગ્રેસના કાર્યકરો પણ તમારી સાથે જોડાયા અને હાલમાં આપણે જ્યારે વલસાડ જિલ્લાની વાત કરતા હોઈએ ત્યારે કોંગ્રેસની જે સ્થિતિ કથળેલી છે એમાં કાર્યકરો દ્વારા આપને કેવા સૂચનો કરવામાં આવ્યા અને લોકોએ શું કહ્યું કોંગ્રેસ વિશે? જ્યારે તમે એક કોંગ્રેસી યુવા તરીકે લોકો આગળ જતા હતા ત્યારે લોકોનો કેવો રિસ્પોન્સ હતો? હું ઘણી બધી જગ્યાએ, દાખલા તરીકે અમે બોપી નડકદરીથી યાત્રા ચાલુ કરી, જેમાં દિનેશભાઈ ત્યાંના આગેવાન છે, એમણે ખૂબ સારો સહયોગ કર્યો હતો. નડકદરીથી બોપી, ખાંડા, આંબા, કટાણા, રાજપુરી, તલાટ સુધી અમે પહેલા તબક્કામાં યાત્રા પૂરી કરી છે. આ યાત્રા દરમિયાન ઘણા બધા મુદ્દાઓ મને લોકોએ કીધા. એ મુદ્દામાં આપને જણાવું, ધરમપુર હોસ્પિટલમાં પડતી સમસ્યાઓ, વચ્ચે જે એમ્બ્યુલન્સ માટે પાર્કિંગ શેડની સમસ્યાઓ હતી, બીજી ઉત્તરખેડ પીએચસીમાં ડોક્ટરો નથી આવતા. આ એક ઉદાહરણ છે. આવા ઘણા બધા દાખલાઓ હતા જેમાંથી કેટલીક આપ જાણો છો કે અમે જઈને રજૂઆત કરી છે અને એના રિઝલ્ટ પણ મળ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની વાત આવે તો ઘણા બધા કાર્યકરોએ અમને એમ કીધું કે હવે કોંગ્રેસને એક એવી ટીમની જરૂર છે કે જેમાં વડીલોનું માર્ગદર્શન હોય અને યુવાઓનો જુસ્સો હોય. વડીલો યોગ્ય દિશા બતાવે અને યુવાઓ એ દિશામાં દોડે તો અહીં ચોક્કસપણે કોંગ્રેસ બેઠું થઈ શકે છે. અને એક વાત હું ખાસ કહેવા માંગુ છું કે જ્યાં સુધી આપણે આપણી ભૂલો ના સ્વીકારીએ કે કોંગ્રેસ પોતાની ભૂલો ના સ્વીકારે ત્યાં સુધી અમુક વસ્તુ સુધરી શકે એમ નથી. તો એક ભૂલ સ્વીકારતા તરીકે અમે એવું પણ કહેવા માંગીએ કે ભૂતકાળમાં અમારા જે તાલુકા પંચાયત લેવલના જે પ્રમુખો રહી ચૂક્યા છે, એ પ્રમુખોએ કેટલીક ભૂલો કરી છે કે એ જાણ્યા અજાણ્યા એમના દ્વારા થઈ હોય છે. એનું ઘણું નુકસાન થયું છે પાર્ટીને. એ નુકસાન ભરપાઈ કરવા માટે યુવા અને વડીલોનું એક કોમ્બિનેશન હવે તટસ્થપણે બને એવું જરૂરી છે. બરાબર છે. આપણે જ્યારે સામાન્ય રીતે અમે બી ફિલ્ડવર્કમાં જતા હોઈએ ત્યારે કોંગ્રેસી નેતાઓ અને આગેવાનો વિશે એક વાત કાયમ સાંભળવા મળે છે કે એ લોકો જ સરકાર સાથે સેટિંગ કરીને પોતાના કામો કરાવતા હોય છે. લોકોના જે મુશ્કેલી પડતી હોય, પ્રશ્નો જે લોકોના છે એ સાંભળતા નથી. હજુ સુધી આપણે જોયું તો ધરમપુરના ઇતિહાસમાં કોંગ્રેસની વાત કરીએ તો એક વિરોધ પક્ષના નેતાઓ તરીકે એ લોકો કચેરીમાં પણ લોકો સાથે નથી ગયા. લોકો સાથે આરોગ્યની સમસ્યા હોય તો દવાખાને નથી ગયા. તો આવા પ્રકારે કોંગ્રેસને કેવી રીતે આપ મજબૂત કરી શકશો જો આવનારા દિવસોમાં કોંગ્રેસને બહેતરી તરફ આગળ લઈ જવાની વાત હોય તો? હું ખાસ ભારપૂર્વક એ વાતને કહેવા માંગીશ, તમે જે વાત કહો છો એમાં હું સહમત છું કે ઘણી બધી જગ્યાએ અત્યારે ધરમપુર લેવલે વિપક્ષ નબળું છે. અને નબળું થવા પાછળના કેટલાક કારણો છે કે તાલુકા લેવલના પાર્ટીના કેપ્ટન એટલે કે પ્રમુખ લેવલે જે સક્રિયતાઓ રહેવી જોઈએ એમાં કોઈ જગ્યાએ નાની મોટી મુશ્કેલીઓ રહે એના લીધે લોકો વિપક્ષ મજબૂત કરી શકે. અને બીજી ઘણી બધી આ યાત્રા દ્વારા મને જૂના આગેવાનોએ પણ કીધું કે આપણા જે પ્રમુખ છે, જે ભૂતકાળમાં છેલ્લા 13 વર્ષથી અહીં વિપક્ષ તરીકે ફરજ બજાવે છે, પરંતુ જે વિપક્ષ તરીકે એમણે ધારાસભ્યના ખોટા કામો હોય, તાલુકા પંચાયતના ખોટા કામો હોય કે બીજા વિભાગો દ્વારા જે પણ વહીવટ ખોટો થાય છે એ બાબતે જે મજબૂતાઈથી અવાજ ઉઠાવવો જોઈએ એ અવાજ ઉઠાવ્યો નથી. એ મને ઘણા બધા લોકોએ કીધું છે. અને આ સાંભળીને આપણને જ્યારે દુઃખ પણ થાય કે આજે જ્યારે એક મજબૂત વિપક્ષની જરૂર છે ત્યારે પાર્ટીના જે કેપ્ટન કહેવાય એવા માણસો એ વિપક્ષને મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યા છે. બરાબર છે. થોડા સમય પહેલા એવું જાણવા મળ્યું હતું કે જિલ્લા અને તાલુકાના જે અત્યારે ચૂંટણી આવી રહી છે એને લઈને કોંગ્રેસ દ્વારા ગામોગામમાં ઉમેદવારની પસંદગી માટે રેલી એક કમિટીની નિમવામાં આવી અને રિસર્ચ માટે ગયા હતા. તો એવું ઘણા ગામોમાં તો એ બેઠક મળી પણ ખરી, પણ થોડા ઘણા લોકોએ એવું કીધું હતું કે આંબા ગામમાં જ્યારે આ કમિટી આવી ત્યારે એમને એક પણ ઉમેદવાર કે જે આગેવાનો ભેગા થવા જોઈએ બેઠકમાં એક પણ નહોતો. તો આવા સમયે તમે શું વિચારો છો? આ કોંગ્રેસની કેવી પરિસ્થિતિ આપને લાગે છે? આ બાબત એવું કહેવા માંગીશ કે કમ્યુનિકેશન એટલે કે પાર્ટી લેવલે જે પણ મેસેજ હોય તો ઉપરથી નીચેના
જમીન લેવલના કાર્યકર સુધી જવો જોઈએ એ પહોંચાડવામાં ધરમપુર કોંગ્રેસ જે છે એ નિષ્ફળ રહી છે. અત્યારે ગણીએ તો આપણા તાલુકા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ સુરેશભાઈ અને કેટલાક આગેવાનો સાથે વિઝિટ પર નીકળ્યા હતા. એ દિવસે આંબાતલાટમાં કોઈ આગેવાનો ન હતું એ વાત સાચી છે, પણ એની પાછળ કેટલાક તથ્યો પણ છે. હું એ કહેવા માંગીશ કે એની જે પૂરતી માહિતી કાર્યકરો સુધી પહોંચવી જોઈએ એ પહોંચી નથી અને આયોજન ઉપરના લેવલમાંથી કરવામાં આવ્યું હતું. મારું તો જિલ્લા પ્રમુખશ્રીને પણ એ જ કહેવાનું છે કે ગામના લોકોને ફક્ત ચૂંટણીની વાત નથી, બીજી કોઈ પણ વાત હોય, કોઈ સમસ્યાઓ હોય, તમે જમીન લેવલ પર જે બૂથ લેવલ પર કાર્યકર આપણા માટે ચૂંટણી સમયે બેસે છે, આપણા જે સેક્ટર મંડળના પ્રમુખો છે, એમને વિશ્વાસમાં લઈને તમે આ કરો તો ત્યાં ન મળવાની વાત તો ઠીક, પણ સારા કાર્યકરો ભેગા થઈને સારા માણસો પાર્ટીને આપશે. જેમાં પાર્ટી ચૂક કરી રહી છે એ હું જવાબદારી પૂર્વક કહું છું. એ દિવસે અમારા ગામમાં જ દાખલો બન્યો છે, એટલે હું જવાબદારી પૂર્વક કહી શકું છું કે મિસકોમ્યુનિકેશન હતું. પ્રમુખ જે સુરેશભાઈ હતા એમને જવાબદારી પૂર્વક નીચે સુધી જાણ કરવાની ફરજ હતી અને જન આક્રોશ યાત્રા દ્વારા પણ મને આ મુદ્દો ઘણા લોકોએ કીધો હતો કે ઘણી વખત મીટિંગ હોય, બીજું હોય, ત્રીજું હોય, અમને જાણ કરતા નથી. અમે ઘણી વખત રિક્વેસ્ટ પણ એમને કરી, પણ કદાચ હવે થોડી ઉંમર થવાના કારણે એમને વધારે કામ હોય તો ભૂલી જતા હોય એવું લાગે છે મને. બરાબર છે. ખાસ કરીને જ્યારે તમે સુરેશભાઈની વાત કરો છો તો વિપક્ષના કાર્યકરો તો ખરા જ, એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ તો ખરા જ, પણ ભાજપના કાર્યકર્તાઓનું પણ એવું કહેવું છે કે કોંગ્રેસને નબળી કરવા માટે ધરમપુરમાં કોંગ્રેસ નબળી હોવાનું કારણ સુરેશભાઈને મળે છે. આપ કેટલા ટકા આ વાતને સાચી માનો? આ વાતને સાચી માનવા પાછળ હું એક લોજિકલ માણસ છું. હું પોતે મેં એન્જિનિયરિંગ કર્યું છે. હું એને એક વ્યક્તિ તરીકે નહીં જોતા, આપણે એને એક મુદ્દો જોઈએ કે આજે વાતો ચાલે છે. ઘણા લોકોએ મને કીધું કે સુરેશભાઈ નથી ખેતી કરતા કે નથી એ કોઈ નોકરી કરતા, પરંતુ વારે વારે એમની ફોરેન ટ્રીપો હોય છે, i20 જેવી સારી ગાડીઓમાં એ ફરે છે. તો મને વચ્ચે એક શિક્ષિત યુવાને પૂછ્યું કે રાહુલભાઈ તમે કોંગ્રેસ પાર્ટીમાં છો? મેં કીધું હા. તો કે એક પ્રશ્ન પૂછવો છે કે તમારા ઘણા નેતાઓની કોઈ આવક નથી, ઇન્કમ ટેક્સ નું ફોર્મ 16 જોઈએ તો એમાં એટલી એમની આવક નથી, એમણે લખેલી આવકમાં તો ફોરેન ટ્રીપ તો દૂરની વાત કે આપણે કાર એક સારી લઈને ફરવું હોય તો મુશ્કેલ પડે છે, તો એમની પાસે આવક ક્યાંથી આવે છે? તો આ બાબતે હું લોજિકલી વિચારું તો એક આ સુરેશભાઈને પૂછવા જેવો પ્રશ્ન છે કે એમની એક મને ધ્યાન છે સુરેશભાઈ એક મંડળી ચલાવે છે અને અત્યારે ભાજપનું રાજ છે. ભાજપના રાજમાં પણ એમની મંડળી સારા એવા કામો કરી રહી છે. એ કામો ક્યાંથી આવે એ મારા માટે પણ એક વિચારવા લાયક પ્રશ્ન. બરાબર છે. આ એક શંકાસ્પદ પ્રશ્ન હોઈ શકે છે. હા, વિચારવા લાયક પ્રશ્ન છે કે આ મંડળી છે એ કેવી રીતે ઓપરેટ કરે છે, એના આવકના સંસાધનો ભાજપ સરકારમાં કેવી રીતે ચાલે છે. આમ જોવા જઈએ તો આપણે એવું નથી કે દરેકના અંગત રિલેશનો હોય છે કે મારા કે તમારા કે સાંસદ ચૂંટાયા હોય, ચૂંટાઈ ગયા પછી એક પાર્ટીના નથી હોતા, બધા લોકોના હોય છે. બરાબર. અરવિંદભાઈ પટેલ કે જે હમણાં ચાલુ ધારાસભ્ય છે એ ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા. હું સમજી શકું છું કે સુરેશભાઈના એ સમયના સારા મિત્ર હશે અને અંગત મિત્રતા વિશે આપણે કંઈ કહેતા પણ નથી, પણ જ્યારે અંગત મિત્રતા કોઈ તાલુકાના પાર્ટીના કેપ્ટનને નડે તો ત્યારે એનો ભોગ તાલુકાની 2.5 લાખની જે વસ્તી છે બધા ભોગવતા હોય છે. તો એમણે આ બાબતે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ અલગ રાખવી જોઈએ. બરાબર છે. આ તો સુરેશભાઈની વાત થઈ. હવે મારે તમારા વિશે વાત કરવી છે કે તમને પણ ઘણા લોકો તમારા પર એવો આક્ષેપ લગાવે છે કે રાહુલને ધરમપુરમાં શું જોયું છે, એને તો કંઈ ખબર જ નથી. ધરમપુરની ભૌગોલિક સ્થિતિ, એના સામાજિક રીત રિવાજો, આદિવાસી સમાજના રિવાજો એવું કંઈ ખબર જ નથી. તો એ કોંગ્રેસના યુવા તરીકે કેવી રીતે આગળ વધે છે? આ જે આક્ષેપો લાગી રહ્યા છે આપ પર, એના વિશે શું કહેશો? આ બાબતે હું એકદમ કોન્ફિડન્સ થી કહેવા માંગુ છું કે આ બાબતે કદાચ હું સોશિયલ મીડિયામાં કે મીડિયામાં આજ સુધી એટલો એક્ટિવ રહ્યો નથી અને મેં કોઈ દિવસ જે કામો કર્યા એને મીડિયામાં કે સોશિયલ મીડિયામાં બતાવવાની તરફેણ પણ નથી કરી. પણ હું ચોક્કસપણે એ કહેવા માંગુ છું કે તમે માજી ધારાસભ્ય ઈશ્વરભાઈને પૂછજો. એ જ્યારે પ્રથમ વખત ચૂંટાયા ત્યારે એમની સાથે તમે ચાલુ કરો ખોબાથી લઈને આંબા અને આંબાથી લઈને લાકડમાળ અને બામટીનો તલાટ વિસ્તારથી લઈને ઉપર તણસિયા સુધી દરેક ગામોમાં હું ફર્યો છું. એમની સાથે રહીને દરેક વહીવટ કેવી રીતે થાય છે એ મેં જોયા છે. તમે તાલુકા પંચાયતની વાત કરો તો એસબીએમ કેવી રીતે કામ કરે છે, મનરેગા કેવી રીતે
કામ કરે છે, બોર્ડર વિલેજમાં કામો કેવી રીતે થાય છે, પ્રાયતના વહીવટદારની કચેરીમાંથી કામો કેવી રીતે થાય છે, એ તમામ વહીવટો મેં જોયા છે, શીખ્યો છું. કે કોઈ સ્કૂલમાં શેડ જોઈએ છે તો કયા હેડમાંથી આવશે, બોર જોઈએ છે તો પાણી પુરવઠાની ઓફિસ ક્યાં છે ત્યાંથી આવશે. આ થઈ વહીવટની વાત. મેં વહીવટ એમની સાથે 5 વર્ષ રહીને શીખ્યો છું. અને પુરાવા રૂપે કહું તો ઈશ્વરભાઈને પણ તમે પૂછશો કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી જે એમની હતી જેમાં કમનસીબે અમારી હાર થઈ હતી, અમે ઈશ્વરભાઈ સાથે મજબૂત ટીમ તરીકે આખા ચૂંટણી પ્રચાર દરમિયાન હું ધરમપુર તાલુકો કમ્પલસરી એમની સાથે રહ્યો છું, પૂરો ચૂંટણી પ્રચાર કર્યો છે. એમના હાર્યા બાદ આજે લગભગ 7 વર્ષ થવાના છે. 7 વર્ષ બાદ હું તમને જણાવું તો મુરદડ કે જે આપણું બોર્ડરનું ગામ છે ધરમપુર તાલુકાનું આ સાઈડ, ત્યાં સુરેશભાઈ કરીને કાર્યકર્તા હું દર વર્ષે એમને ત્યાં જે પણ પ્રસંગો હોય, ક્રિકેટના હોય, શુભ અશુભ હું જાઉં છું. તમે તણસિયામાં જાઓ તો કમલેશભાઈ છે, મારી રેગ્યુલર ત્યાં મુલાકાતો રહેતી હોય છે. ત્યાંથી નીચે આવો તો દિનેશભાઈ છે, ગોપીમાં નવસુભાઈ છે, એના નીચે ખાંડામાં આવો તો શાંતુભાઈ છે, ત્યાંથી તમે આગળ વધો તો રાજપુરી દરજમાં દિલીપભાઈ છે, ત્યાંથી આગળ બામટીમાં જાઓ તો ઈશ્વરભાઈ છે, રસિકભાઈ શિક્ષક એ છે, નવીનભાઈ છે, મરગમાળના અમારા આગેવાનો છે, ઢોરડુંગરીમાં નવીનભાઈ છે, નાની વૈયાણમાં દિલીપભાઈ છે, લાકડમાળમાં રાજેશભાઈ છે, ઉપર તમે જાઓ દેવુભાઈ મોકાસી છે, રામદાસભાઈ ગોયા ઉપર ગુંદિયામાં છે. આ સાઈડ ત્યાંથી તમે આવો આગળ ગુંડસપેન્ડીમાં સુરેશભાઈ જોગારી છે. આ તમામ કોંગ્રેસી, આ તો મેં થોડા જ નામ જણાવ્યું. તમે મને અડધો કલાક બેસાડીને એરિયા વાઇઝ આ ગામના આગેવાનોનું નામ પૂછો તો હું કહી શકું છું, કારણ કે મેં એમને સમય આપ્યો છે, સમયાંતરે એ વિસ્તારની મુલાકાત લીધી છે, એ વિસ્તારમાં શું તકલીફો છે એ આજે પણ હું કોન્ફિડન્સ થી કોઈ જગ્યાએ રજૂઆત કરવાની આવે તો કરી શકું છું. બરાબર છે. આપણે જ્યારે અત્યારની હાલની ચૂંટણીની વાત કરીએ, તાલુકા પંચાયતની પ્રમુખની જે ચૂંટણી હતી કોંગ્રેસના પ્રમુખ તરીકે, એમાં તમારું નામ પણ ચર્ચાતું હતું અને એ ચર્ચા કેવી રીતે આગળ ન વધી અને તમારું નામ ડિક્લેર ન થયું, એના વિશે શું કહેશો? એના માટે પાર્ટી વતી એક સેન્સ પ્રક્રિયા કરવામાં આવી. સેન્સ પ્રક્રિયા દ્વારા ઉમેદવાર પસંદ કરવાના હતા. તેમાં હું અને રાજેશભાઈ ખારવેલના જે સરપંચ છે, અમારા બંનેના નામ ગયા હતા અને પાર્ટીએ એ બંનેમાં સેન્સ લીધા, અભિપ્રાયો લીધા. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મારી મુલાકાત પણ થઈ હતી. ત્યારે અમારા સિનિયર આગેવાનોએ મને કીધું કે રાહુલ, તારી ઉંમર નાની છે, તારા પાસે ઘણો સમય છે, તારા સિનિયરને એક વખત હેલ્ધી કોમ્પિટિશન તરીકે સહકાર આપ, ભવિષ્યમાં તમને સહકાર મળશે. એટલે સેન્સની જેવી વાતો હતી એ કોઈના ફેવરમાં ના ફેવરમાં એ વાત ન કરતા હું એટલું કહેવા માંગુ છું કે રાજેશભાઈ એક સારા વ્યક્તિ છે અને મને જિલ્લા પ્રમુખે પણ કીધું હતું કે રાજેશભાઈને મોકો મળવો જોઈએ, તને પછી મળશે. એ બાબતનું માન રાખીને રાજેશભાઈને પ્રમુખ ડિક્લેર કર્યા છે અને રાજેશભાઈનું અભિનંદન આપું છું. એવો પ્રમુખ ભાઈના પણ અભિનંદનની સાથે સાથે એ વાત કહેવા માંગુ છું કે તાલુકા પ્રમુખની અત્યારની એક કાટાળી જે ખુરશી છે એ એમના માટે ખૂબ જ અઘરી છે. દરેક માણસ એમને આશાની નજરે જોઈ રહ્યું છે કે તમે તટસ્થતાથી ચાલશો. ઉદાહરણ તરીકે XYZ પાર્ટીમાં માણસો છે તો તમે X નું કે Y નું માનવા કરતા પોતાના નિર્ણય તટસ્થ થઈને લઈશો, કોઈના દબાણમાં આવવા વગર તમે કામ કરશો તો અમે પૂરા તાકાતથી તમારી સાથે સાથ સહકાર કરવા તૈયાર છે. અને સાથે રાજેશભાઈના માટે એ બહુ મોટી જવાબદારી છે કે જે વિપક્ષ છે એને મજબૂત કરવાની પૂરી જવાબદારી રાજેશભાઈના માથે છે. અને હું આનંદની લાગણી એ માટે અનુભવું છું કે રાજેશભાઈ પોતે એક કોન્ટ્રાક્ટર છે. એ તાલુકા પંચાયતમાં વર્ષોથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તો તાલુકા પંચાયતમાંથી કામ કેવી રીતે કાઢવા, રસ્તાની ક્વોલિટી કેવી રીતે સુધારવી, નાળા બને છે તો એની ક્વોલિટી કેવી રીતે સુધારવી, એ બધું એમને વિશેષ ખબર છે. તો રાજેશભાઈને આ બધું નોલેજ હોવાથી કોન્ટ્રાક્ટરો જે નબળું કામ અને ચોરી કરે છે એ બાબતે ખૂબ જ તાકાતથી લડશે એવી મને અપેક્ષા છે, કારણ કે પોતે ફિલ્ડના છે અને એમાં અમે એને 100% પાર્ટી તરીકે આપીશું. બરાબર છે. તમે જે જ્યાં આક્રોશ યાત્રા અત્યારે રેલી યોજી છે, તમે એ 108 ગામમાં પસાર પણ થનાર છે. તમે લોકો આગળ જશો પણ ખરા, એમની સમસ્યાઓ સાંભળશો, એમના પ્રશ્નોની રજૂઆત કદાચ કલેક્ટર કચેરીમાં કે તાલુકા પંચાયત કચેરીમાં પણ કરશો. લોકો તમને તમારા પર કેમ વિશ્વાસ મૂકે? તમે લોકોને શું અપેક્ષા આપશો કે ભાઈ હું તમારો છું, તમારા કામો કરવા માટે આ યાત્રા યોજી છે, તમારા પર લોકો કેમ ટ્રસ્ટ કરે? તમે એ વિશે લોકોને શું કહેશો? લોકોને એ બાબતે તો હું એટલું જ પહેલા તો કહેવા માંગુ છું, હું એક જેટલું નોલેજ આપણને વહીવટ કરવા માટે જોઈએ, તમે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો કે પછી તમે સિંચાઈ વિભાગની વાત કરો
તમે પુરવઠા વિભાગની વાત કરો કે મેડિકલ વિભાગની વાત કરો, સદનસીબે મારી જિંદગીમાં મારું ફ્રેન્ડ સર્કલ એવું રહ્યું છે કે મને દરેક વિભાગોમાં વહીવટ કેવી રીતે થાય છે એનું રૂટ લેવલ સુધી નોલેજ હતું. દાખલા તરીકે અત્યારે એક ઉત્તરખંડથી સમસ્યા વિપુલભાઈ કરીને અમારા યુવાને મને આપી હતી કે ત્યાં નથી આવતા ટાઈમસર સ્ટાફ અને ડોક્ટરની જગ્યાએ બીજા કોઈક ઇન્જેક્શનો લગાવે છે, દવા આપે, એમાં કોઈ જવાબદારી નથી. એમની રજૂઆત બાદ મને ખ્યાલ હતો કે મારે ટીએચઓ ને રજૂઆત કરવી છે. ટીએચઓ બાદ મારે સીડીએચઓ કે એડીએચઓ કે જેને રજૂઆત કરવાની છે એને શું રજૂઆત કરવાની, એને રજૂઆત કરવાનું તો આપણી પાસે બેઝ શું છે. તો આ માટે એના જે ચાર્જ પેપર આવે કોઈ પણ સરકારી કર્મચારી જ્યારે હાજર થાય એની જે જવાબદારીઓ હોય, એના જે પરિપત્ર હોય, એ બધા પરિપત્રો મારી પાસે હતા. એ લઈને મેં રજૂઆત પણ કરી અને રિઝલ્ટ સ્વરૂપે ત્યાં આજે સુધાર દેખાય છે. અને બીજી વાત, લોકો મારા પર ભરોસો ફક્ત એના માટે કરે કે એક તો હું આદિવાસી સમાજમાં અહીંયા રહ્યો છું, મારા માતા પિતા શિક્ષક છે, જેથી નાના ત્યારથી મને શિક્ષણનું મહત્વ ખબર હતું. એટલે પહેલા મેં શિક્ષણને પ્રાધાન્ય આપીને શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ મને જેટલું આર્થિક રીતે જરૂર હતું કે જે મારા સપના પૂરા કરવા હતા આર્થિક રીતે, એટલી ઇન્કમ મેં સ્ટેબલ કરી છે. હવે મારી પાસે એવો કોઈ સ્કોપ નથી કે મારે કોઈ ભ્રષ્ટાચાર કરવો છે કે કોઈ કૌભાંડ કરવો છે તો હું પોલિટિક્સમાં જાઉં. હું જે કામ કરી રહ્યો છું એમાં મને સંતુષ્ટિ આવે એટલું આર્થિક રીતે પૈસા આવે છે મારી પાસે. મારે કોઈ કરપ્શન નથી કરવું. મારો ધ્યેય ફક્ત એટલો છે કે જે મારા એક સમય દરમિયાન હું ગાંધીનગર રહ્યો છું, જીપીએસસી ની તૈયારી કરી છે અને એમાં 5 થી 6 એક્ઝામો મેં પ્રિલિમ ક્લિયર કરી છે અને જેમાં ફક્ત પ્રિલિમ આવે છે એમાં રિટર્ન મેં ક્લિયર કર્યું છે. નાયબ ચીફ છે, કોન્સ્ટેબલ છે, આ બધી એક્ઝામો પાસ કરીને વહીવટ મને શીખવાનું મળે. હું ત્યાં જ્યારે રહેતો, ત્યારે એમએલએ ક્વાર્ટર સેક્ટર 21 ગાંધીનગર છે, એમાં રહેતો. જેથી કરીને ત્યારે એ 2-3 વર્ષ દરમિયાન સંપૂર્ણ માહોલમાં મારી આજુબાજુ જે વહીવટ થતો એ મેં શીખ્યો છે. એ વહીવટ મારા વિસ્તારને કામ આવે અને હું મારા વિસ્તાર માટે કંઈક એ વહીવટનો ઉપયોગ કરીને સારું કરી શકું. એના માટે હું લોકો માટે કામ કરવા માંગુ છું. અને કામ કરવા માટે અત્યારે અમે વિપક્ષમાં છીએ. વિપક્ષનું કામ છે કે સત્તા પક્ષને સમસ્યાઓ બતાવે, એ સમસ્યાઓનો હલ કરવાનું કામ સત્તા પક્ષનું છે. સત્તા પક્ષ એ કામ કઈ રીતે કરે, કદાચ એને ના ખ્યાલ હોય ને આપણને પૂછતા હોય કે અહીંયા અટકે છે, તો અમે વિપક્ષ તરીકે એ પણ ગાઈડ કરવા તૈયાર છે કે ભાઈ તમારું આ કામ આ રીતે થઈ શકે છે. દાખલા તરીકે એકદમ સારામાં સારું ઉદાહરણ તમને અત્યારે હમણાં ગંભીરા બ્રિજના અકસ્માત બાદ કરંજવેલી પુલ બંધ કરી દેવામાં આવ્યો. એ પુલ બંધ થયા બાદ પુલની ખાનપુર તરફનો જે ભાગ છે એમાં ઉદાહરણ તરીકે જલારામ હોટલ છે, નાની ડોંગરીમાં કોમ છે, નાની મોટી દુકાનો છે, વાહન વ્યવહાર ઠપ થવાથી આ બધાની આવક 25% થઈ ગઈ, જે બધા આદિવાસીઓ છે. હવે પુલ નબળો હતો, એમાં એમની કોઈ ભૂલ નથી, તકલીફ નથી. આજે એ લોકો આર્થિક રીતે, દાખલા તરીકે પેટ્રોલ પંપ વાળા 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોય, લોન લીધી હોય, એના હપ્તા ચાલતા હોય, હવે ટ્રકો બંધ થવાથી, ડીઝલનું મેજર સેલ ઘટી જવાથી એ હપ્તા ક્યાંથી ભરશે? આ તો એક વાત થઈ. હવે ઘણા આદિવાસી લોકો તકલીફમાં છે. છતાં સત્તા પક્ષ આ પુલ માટે નવો જોબ નંબર જે પાડવો જોઈએ પાડવા માટે બિલકુલ સક્રિય નથી દેખાતી. ચોમાસું પત્યા બાદ સત્તા પક્ષ આપણને કહેશે કે હવે અમે કામગીરી ચાલુ કરીશું. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પહેલા તો આ પુલના કામ માટે ડીટીપી બનશે. ડીટીપી એટલે કે ડ્રાફ્ટિંગ ટેન્ડર પેપર્સ. ત્યારબાદ એસ્ટિમેટ બનશે. એસ્ટિમેટ બન્યા બાદ એનું ટેન્ડર પડશે. ટેન્ડર પડ્યા બાદ ટેન્ડર પારદર્શી લાગે એના માટે 15-20 દિવસનો ટાઈમ કોન્ટ્રાક્ટરને ટેન્ડર ભરવા માટે આવશે. ટેન્ડર ભર્યા બાદ ટેન્ડર ખુલશે ત્યારબાદ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપશે. વર્ક ઓર્ડર આપ્યા બાદ કોન્ટ્રાક્ટર કેટલા દિવસ એનું સેટઅપ લાવીને નવા પુલનું કામ ચાલુ કરશે. ત્યારે પાણીની સ્થિતિ શું હશે એનું કોઈ નક્કી નથી. તો સત્તા પક્ષે વિચારવું જોઈએ કે અત્યારે ચાલુ વરસાદે, ચાલુ ચોમાસે આ બધી જે વહીવટી પ્રક્રિયાઓ છે એ પૂરી કરી મૂકે. હું તો ધારાસભ્યને વિનંતી કરવા માંગુ છું, કારણ કે ધારાસભ્ય પોતે એક ક્લાર્ક તરીકે ઘણા વર્ષો નોકરી કરી ચૂક્યા છે, એમને બધી પ્રોસેસ ખબર છે. તો એમણે આ ચોમાસાના સમયમાં ડીટીપી થી લઈને ટેન્ડર સુધીની પ્રક્રિયા પૂરી કરી મૂકવી જોઈએ અને એજન્સી નક્કી થઈ જોઈએ. એજન્સી નક્કી થાય એટલે જેવો વરસાદ થાય પુલનું કામકાજ ચાલુ થાય. પરંતુ અત્યારે આ લોકો કોઈ કામ કરતા નથી અને પછી દિવાળી પછી એ લોકો કહે છે કે હવે અમે ટેન્ડર પાડીએ છીએ. ત્યાં સુધી બીજું ચોમાસું આવશે. તો શું આવતું ચોમાસું પણ લોકોએ આ પરિસ્થિતિમાં કાઢવાનું છે? આજે આ ખાડાઓમાં પડીને કેટલા લોકોના હાથ પગ ભાંગ્યા, કેટલા અકસ્માતો થાય છે. આજે ધરમપુરમાં માણસના જીવનની કોઈ કિંમત
નથી એવું અમને તો લાગી રહ્યું છે. બરાબર છે. ખાસ કરીને આપણે વલસાડ જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસ નું જે સંગઠન છે એમાં પણ નબળાઈ દેખાય છે. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ દેખાય છે. લોકોની જે સમસ્યા આપણે આગળ કરવી જોઈએ એમાં જે નેતૃત્વ લેનાર કોંગ્રેસી નેતા કોઈ નથી દેખાતું. આવા પ્રકારે અને જે યુવાઓ છે એ કોંગ્રેસ સાથે જોડાવા માટે રાહુલ ગાંધી જેવી રીતે આહ્વાન કરી રહ્યા છે કે તમે કોંગ્રેસમાં જોડાવો અને બદલાવની પ્રક્રિયા તમે કરો, પણ અહીંયા તો આવા પ્રકારનો કોઈ નેતૃત્વ દેખાતું જ નથી વલસાડમાં, કોંગ્રેસનું ખાસ કરીને વાત કરીએ ત્યારે. તો તમે જન આક્રોશ યાત્રા યોજી રહ્યા છો, લોકો તમારા પાસે અપેક્ષા પણ રાખશે, પણ તમને શું લાગે છે આ જે કોંગ્રેસનું પહેલા ગઢ હતું એવું ગઢ પાછું વલસાડમાં થઈ શકશે? 100% થઈ શકશે. સમજો કે ધરમપુરમાં અત્યારે ધરમપુર અને વલસાડમાં અત્યારે આપણા જિલ્લા પ્રમુખ તરીકે કિશનભાઈ પટેલ છે. કિશનભાઈ પટેલ પોતે પણ કહે છે કે હું ખૂબ જ અનુભવી અને ખંડો રાજકારણી છે અને અમે એમને સ્વીકારીએ પણ છે કે એક ખંડા રાજકારણી છે. મેં એમને એક દિવસ કીધું હતું કે સાહેબ એક ઉદાહરણ હું આપું. એક રાજા હતો, એ જ્યાં પકડે ત્યાં સોનું બની જતું હતું. તમે પણ આજે વલસાડ જિલ્લામાં એ રાજા છો કે જ્યાં પકડો ત્યાં સોનું બની જશે. પણ એ જ તાકાત જ એમની તાકાત હતી અને એ જ વસ્તુ એમની નબળાઈ પણ હતી કે જમવાનું પણ પકડે તો એ સોનું થઈ જતું. એ પોતે જમી શકતા ન હતા. એટલે કિશનભાઈ ને હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, તમે ખંડા રાજકારણી છો, મજબૂત છો, ટીમ તમારી સાથે છે, પણ અહીંયા નેતૃત્વની કમી નથી. નેતૃત્વ તો છે, પણ નેતૃત્વ તો ચોખ્ખી નિયત લઈને ચાલે, તટસ્થપણે કામ કરે અને નીચે મજબૂત આગેવાનો છે એમને આગળ લાવે. રાહુલ ગાંધી જે કહે છે એ પ્રમાણે મજબૂત યુવાઓને આગળ લાવે તો આજે કોંગ્રેસ 100% મજબૂત થશે અને કોંગ્રેસ પાસે ખૂબ સારું નેતૃત્વ છે. બસ સારી નિયત સાથે અને તટસ્થતાથી કામ કરે તો રિઝલ્ટ મળવું નિશ્ચિત છે. બરાબર છે. હવે છેલ્લે મારે એ પૂછવું છે કે આ જે પ્રકારે આખું આદિવાસી, આપણે કોંગ્રેસને સાઈડમાં રાખીને આદિવાસી, તમે પણ આદિવાસી છો, આદિવાસીની સમસ્યાઓ વિશે જાણો છો, એમના પ્રશ્નો વિશે જાણો છો, લોકો જે પીડા ભોગવી રહ્યા છે એના વિશે જાણો છો. એવું તો શું થાય કે જેનાથી આ પરિવર્તન આવી શકે? ડિસિઝનના માધ્યમથી તમે શું કહેશો લોકોને કે આ પરિવર્તન લાવવા માટે તમે શું કરી શકો? લોકો શું કરી શકે? શું કરવું જરૂરી છે હાલમાં વર્તમાન સમયમાં? હું સમજુ ત્યાં સુધી મારો જે અંગત વ્યૂ કહું છું, આ લોકોનો વ્યૂ નથી કહેતો. આજે ધરમપુરમાં કેટલાય આગેવાનો, કેટલાય યુવાનો એ બાબતથી દુખી છે, બોલતા નથી પણ દુખી છે. હું જાણું છું કે એમની પાસે નોલેજ છે. દરેક પાસે, કોઈ પાસે ગ્રામ પંચાયત લેવલનું, કોઈ પાસે તાલુકા પંચાયત લેવલનું, કોઈ પાસે જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સુધી કે અહીં આવી રીતના કામ કરી શકાય. પરંતુ જ્યારે ચૂંટણી લડવાની વાત આવે ત્યારે આર્થિક રીતે પગભર ન હોવાના કારણે આવા કેટલાય યુવાનો અને આગેવાનો અટકી જાય છે. આ એક કડવી વાસ્તવિકતા છે અને એના લીધે સારા લીડર મળતા નથી. આ બધાની પાછળનું હું જડથી એક જ કારણ માનું છું, શિક્ષિત થવું જોઈએ. તમે વિપક્ષ હોય કે પક્ષ હોય, જે પણ હોય, કાલ ઉઠીને કોંગ્રેસ પણ સત્તામાં આવે તો લોકોએ માંગણી એ જ કરવી જોઈએ. સારું શિક્ષણ એક સારો અધિકારી, એક સારો વેપારી અને એક સારો ખેડૂત પેદા કરશે અને આ સારી રીતે દરેક વર્ગમાં કામ કરતો માણસ આર્થિક રીતે પગભર રહેવાનો જ છે. અને જ્યારે શૈક્ષણિક અને આર્થિક રીતે પગભર થયેલો સમાજ સારો નેતા આપશે અને આ સમાજને એ પણ ખબર રહેશે કે મારે મારા નેતા પાસે કામ કઈ રીતે કરાવવાનું છે. પણ જ્યાં સુધી સમાજ શિક્ષિત નથી, લોકો શિક્ષિત નહીં થાય ત્યાં સુધી આદિવાસી સમાજ કે પછી કોઈ નેતા કે પોતે હું પણ હોઉં, કોઈ એકથી સમાજ બદલાવાનો એવું નથી. જ્યાં સુધી તમે શૈક્ષણિક દર, ટકાવારી ઊંચું લાવો પછી સમાજ કે રાજકારણ બંને સારી દિશામાં જતું મને દેખાય છે. બરાબર છે. આપણે જ્યારે તમે શિક્ષણની વાતો કરી તો શિક્ષણ તો આપણી અહીંયા ધરમપુર કે વલસાડની વાત કરીએ તો આટલી કથળેલી હાલતમાં છે, ના સ્કૂલના ઠેકાણા છે, ના શિક્ષકોના ઠેકાણા છે, આરોગ્યનું કંઈ ઠેકાણું નથી. આવા સમયે કેવી રીતે આદિવાસી સમાજ કે જે શિક્ષણ પ્રાપ્ત કરી શકશે? આંગણવાડીઓના ઠેકાણા નથી. આપણા ધારાસભ્યના કદાચ ધારાસભ્ય બી જાણતા હશે, અરવિંદભાઈ પટેલ, પણ એ સ્થિતિ માટે કોઈ વિચાર નથી કરતા. આવા સમયે આપ કેવી રીતે અપેક્ષા રાખી શકો કે શિક્ષણની સ્થિતિ બહેતર બનશે? કોંગ્રેસના સમયમાં યુપીએ સરકાર દરમિયાન રાઇટ ટુ એજ્યુકેશન આરટી કાયદો અમલમાં લાવ્યો કે જેનાથી દરેકને મફત અને ફરજિયાત શિક્ષણ
મળે, હમ પરંતુ જે નાની નાની વર્ગશાળાઓ છે એ વર્ગશાળાઓમાં 1 કે 2 શિક્ષકો હોય, 1 થી 5 ધોરણ, 5 ધોરણ 2 શિક્ષકો વચ્ચે તેમાં એક શિક્ષકને મુખ્ય શિક્ષકની જવાબદારી હોય, પગાર બિલ લાવો, માસિક પત્રક લાવો, બીજું લાવો, ત્રીજું લાવો, એક શિક્ષક 1 થી 5 ધોરણ કેવી રીતે ભણી શકે? શિક્ષણ એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારને ખબર છે કે વર્ગશાળાની સ્થિતિ આ છે, તો એમને પૂરતો સ્ટાફ આપવો જોઈએ. આજે આદિવાસી વિસ્તારમાં તમે 5 ધોરણો વચ્ચે 2 જણનો સ્ટાફ આપો તો ત્યાં શિક્ષણ કેવી રીતે સારું હોઈ શકે? કેમ કે શિક્ષક ધારે તો એની પાસે એટલું બધું કામ છે કે 5 ધોરણોને કેવી રીતે ન્યાય આપશે? મને તો એવું લાગે છે કે સરકારની જાણી જોઈને આદિવાસીઓને પાછળ રાખવા માટેની આ એક નીતિ છે. અને આપણા ધારાસભ્ય પોતે સ્કૂલ ચલાવે છે, એમને પોતે સારી રીતે ખબર છે કે સ્ટાફની અછતમાં કેવી રીતે કામ થાય છે, તો એમને આ બધી સમસ્યાઓ વિધાનસભામાં રજૂ કરવી જોઈએ છે. અનંતભાઈ વારે વારે આ બાબતે રજૂ કરે છે, એટલે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી એક હાશકારો અનુભવીએ છીએ કે કોઈક નેતા આ બાબતે રજૂઆત કરે છે, પણ સરકાર એને ગંભીરતાથી લઈ રહી નથી. સ્કૂલો સારી થવી જોઈએ. અને તમે જે વાત કરી કરંજરી કોઈ તુલસપાડા તમને સ્કૂલ છે, આપણા ધારાસભ્યના પત્નીની સ્કૂલ છે, પરંતુ ત્યાં બિલ્ડિંગ પણ સ્કૂલનું નથી અને છોકરાઓ બિલ્ડિંગની બહાર બેસીને ભણે છે. ખૂબ શરમજનક બાબતો કહેવાય. આજે અમે એમને ધારાસભ્ય માનીએ છીએ. આવા સારા કામો લઈને નીકળે તો વિપક્ષ તરીકે પણ અમે એમનું સમર્થન કરીએ. એવા કામો થવા જોઈએ. ખાસ કરીને હવે છેલ્લે મારે એ પૂછવું છે કે આપણા સાંસદ જે ધવલભાઈ છે એ ખાસા પહેલા જ્યારે આવ્યા, ચૂંટાઈને આવ્યા ત્યારે ખાસા એક્ટિવ જોવા મળ્યા. અલગ અલગ હોસ્પિટલોમાં જતા હતા, અલગ અલગ જગ્યાએ કચેરીઓમાં જતા હતા અને વિઝિટ લેતા હતા. હવે એમણે પોતાની કેબિન બનાવી લીધી છે વલસાડમાં. તો જે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો ઊભા થવા જોઈતા હતા એ ઊભા નથી થતા અને ત્યાં જે મુલાકાતીઓ જાય છે એ પોતાના પ્રશ્નોની રજૂઆત કરીને એ સમાધાન મેળવે છે. પણ જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ આપણે કરીએ છીએ ત્યારે આપણને ખબર હોય છે કે અને મેં ઘણી વખત કીધું કે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને કપરાડાની વાત કરીએ ત્યારે આરોગ્યની સ્થિતિ ખૂબ કથળેલી છે. આપણા જે સ્કૂલો છે તેમાંથી પાણી ટપકે છે ચોમાસામાં. એ વિઝિટ કેમ નથી કરતા? આપને શું લાગે છે? હવે એમનો વિઝિટનો મોહ કે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ લેવાનો મોહ છૂટી ગયો છે? શું લાગે છે આપને? પહેલી વાત તો એ છે કે જે રાજ્ય સરકારના વિષયો છે, સ્કૂલ છે, સ્વાસ્થ્ય છે, તાલુકા પંચાયતો છે, આ બાબતે વિધાનસભામાં ચર્ચા થતી હોય છે. તેથી ધવલભાઈ પટેલને આજ સુધી હું મળ્યો નથી, જાણતો નથી, પણ હું આપના માધ્યમથી એટલું કહી શકું છું કે આપે આપના જે ધારાસભ્યોની ટીમ છે એમને સૂચનો આ બાબતે કરવા જોઈએ કે જે રાજ્ય સરકારના વિષયો છે એના પર કડક જમીન લેવલની કામગીરી કરે. અને બીજી વાત રહી ધવલભાઈ, તો સાંસદ લેવલે જે પણ લોકસભાના પ્રશ્નો છે, એટલે કે કોઈ મોટા પ્રશ્નો છે, દાખલા તરીકે ધરમપુરમાં કે વલસાડમાં કે ઉમરગામમાં, આજે દરેક જગ્યાએ જાઓ તમે, યુવાનો ક્રિકેટના શોખીન છે, એમણે વલસાડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ લાવવું જોઈએ. આપણી હોસ્પિટલો છે તો હોસ્પિટલમાં બધા સાધનો પૂરતા છે કે નહીં એની ચકાસણી એમને સદંતર કરવી જોઈએ. આજે જે રસ્તાઓ ખરાબ છે NHAI ના અધિકારીઓ આજે કેમ નથી કાઢતા નેતાઓને, એ બાબતે અધિકારીઓ પર કડક પગલા લેવા જોઈએ. આજે એક કાયદો છે કે ડેપ્યુટી એન્જિનિયર પર કેસ થાય, રોડ પર કોઈની દુર્ઘટના થઈ અને કોઈ સ્ત્રી પુરુષ મૃત્યુ પામે તો આપણો કાયદો એમ કહે છે કે એમને ડેપ્યુટી એન્જિનિયર પર સીધો કેસ કરી શકાય. તો આ બધા મામલે વહીવટી તંત્ર પર પકડ રાખીને એમને એક્શન લેવા જોઈએ, જેથી કરીને અધિકારીઓમાં ફફડાટ આવે. લોકસભા એટલે કેન્દ્રના જેટલા વિષયો છે, મેં કીધું રમત ગમતથી લઈને આ બધા મોટા મોટા મુદ્દાઓ, હું આપના માધ્યમથી ધવલભાઈને કહેવા માંગુ છું કે એ બાબતે આપણે જાગૃત થવું જોઈએ અને ફિલ્ડમાં આવીને કામ કરવું જોઈએ. ગ્રાઉન્ડ જે ગામડાઓનું રિપોર્ટિંગ પહેલા એ જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે કરતા હતા એ પ્રકારનું જે એમનું જે વલણ હતું એ લોકોમાં ખાસું પ્રચલિત થયું અને લોકો એને સ્વીકારતા થયા. પણ હવે એમણે પોતાની ઓફિસ વલસાડમાં કરીને બંધ કરી દીધું છે. એટલે આ બાબતે જ્યારે ફિલ્ડવર્ક દરમિયાન જોવાનું થયું ત્યારે ખાસી નારાજગી જોવા મળી. તો કોંગ્રેસ તરફથી આવો કોઈક લીડર લઈ કે ભાઈ મારે ગામડાઓનો પ્રવાસ કરવો છે, જેવી રીતે તમે જન આક્રોશ યાત્રા યોજી રહ્યા છો, તો તમે એ વિશે શું કહેશો? આ વિશે આ જન આક્રોશ યાત્રા યોજવાનો મેન હેતુ હતો એ જ આપણે તમે મને પ્રશ્નમાં પૂછ્યું કે લોકોની સમસ્યાઓ ખબર પડે. આમાંથી જેટલી પણ સમસ્યાઓ આવે એમાં તાલુકા પંચાયત લેવલે કે મામલતદાર કચેરી લેવલે જેટલી સમાધાન થાય હું જાતે રજૂઆત કરીને કરીશ. એક સમસ્યા આપને પણ ખ્યાલ છે, આપણે સ્ટેટ હોસ્પિટલમાં ગયા હતા અને એનું રિઝલ્ટ આપણને દેખાય છે. એના સિવાય કોઈ સમસ્યા હલ નથી થતી, તો અમે સ્થાનિક ધારાસભ્યને વિપક્ષ તરીકે પહેલા તો કહેશું કે ભાઈ આ સમસ્યા છે, તમારે કરવું પડશે. એ નહીં કરે, ઉપરની મોટી સમસ્યા છે, ધવલભાઈને પણ રજૂઆત કરશું, એમાં પણ નહીં માને તો અમે એનો વિરોધ જે તે જગ્યાએ મજબૂતાઈથી જેને સમસ્યા છે એ લોકોને સાથે રાખીને કરીશું.
આ સિવાય કોઈ પણ સમસ્યા હોય કે જે રાજ્ય લેવલની કે ઊંચા લેવલની છે તો એ સમસ્યાઓને લેખિતમાં અમે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુધી લઈ જશું અને એમના વયા વિધાનસભામાં પણ પહોંચાડશું એની ખાતરી આપું છું અને એ ખાતરી સાથે કહેવા માંગુ છું કે મને કહેજો તમે અને મારો નંબર પણ હું ગામે ગામે આપું છું હું કામ ના કરું તો મને વારે વારે ફોન કરજો અને વિપક્ષ તરીકે મજબૂતથી અમુક મોટા પ્રશ્નો જે સોલ્વ ના થાય બ્લડ બેંક હોય કે બીજા તરફ અને અમે અમારા પ્રદેશ પ્રમુખથી વિધાનસભામાં પણ મુકાવશું. બરાબર છે. આ હતા એક કોંગ્રેસી યુવા જેમણે હાલમાં જે 108 ગામોમાં ધરમપુર તાલુકાના 108 ગામો છે એમાં ફરીને શું લોકો શું વિચારે છે, લોકોને શું જરૂરિયાત છે, લોકોની શું સમસ્યાઓ છે, કયા પ્રશ્નોથી લોકો વધારે પીડાઈ રહ્યા છે એ જાણવાનો પ્રયાસ જન આક્રોશ યાત્રા યોજીને કરી રહ્યા છે અને એ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે એવું એમણે બાંહેધરી પણ આપી છે. એ સિવાય જે કોંગ્રેસ વલસાડમાં નબળી સ્થિતિમાં છે એને કેવી રીતે બહેતરી તરફ આગળ લઈ જઈ શકાય એના વિશે વાત કરી છે અને જે મૂળ પ્રશ્નો છે આદિવાસી સમાજના, ખાસ કરીને વલસાડમાં આપણે આદિવાસી ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ ત્યારે તેમાં જે શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ તમે રાહુલભાઈને જણાવી શકો. એ પ્રશ્નોની રજૂઆત ધારાસભ્ય, સાંસદ સભ્ય અને ઉપર લેવલ સુધી પણ જો પહોંચાડવા જેવી હોય તો એ પહોંચાડશે અને એના નિરાકરણ માટે સતત મતતા રહેશે. તમારા કોઈ પણ પ્રશ્નોનો અવાજ બનવા માટે રાહુલભાઈ તૈયાર છે. હવે આ ધરમપુરના અને વલસાડના લોકો કેટલા તૈયાર છે એ આવનારો સમય બતાવશે, પણ આવા જાગૃત યુવાઓ સાથે મળીને એક બહેતર સમાજ અને બહેતર રાજકારણ તરફ આપણે આગળ વધી શકીએ તો જરૂરથી ધરમપુરની સ્થિતિ પણ બદલાશે અને વલસાડની પણ સ્થિતિ બદલાશે. એમનો વિશ્વાસ હતો કે જે કોંગ્રેસ દ્વારા જે નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે તેઓ પણ પોતાની દ્રઢ નિશ્ચય સાથે અને કોઈ પણ દાબ દબાણ વગર પોતાના નિર્ણયો પોતે લઈને એક જાહેર હિતનું કામ કરશે એવો એમનો વિશ્વાસ છે. હવે એ પણ લોકોએ જોવું રહ્યું કે કેટલા વિશ્વાસ સાથે એ કોંગ્રેસ તાલુકા પ્રમુખો કામ કરે છે અને આ સ્થિતિમાં બહેતરી તરફ આપણે કેવી રીતે આગળ વધી શકીએ એના વિશે હવે આવનારો સમય બતાવશે. એમનો જન આક્રોશ યાત્રાનો પહેલો પડાવ પૂરો થયો છે. હવે થોડા દિવસોમાં તેઓ બીજો પડાવથી આરંભ પણ કરવાના છે. આપણે આવા જ બીજા યુવાનો સાથે પણ વાત કરતા રહીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ જે આખી સ્થિતિ છે વલસાડ જિલ્લાની, એ રોડ રસ્તાની હોય, આરોગ્યની હોય, શિક્ષણની હોય, એને કેવી રીતે બહેતરી તરફ લઈ જઈ શકાય. આજે બસ આટલું જ. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.